આજે બનાવીશું મસાલા સિંગ, જેના માટે આપણે 150 ગ્રામ જેટલા સિંગદાણા લઈશું, જેને એક પેનમાં આપણે સારી રીતે રોસ્ટ કરી લઈશું। રોસ્ટ કર્યા બાદ એક સાઈડ આપણે એને ઠંડા થવા રાખી દઈશું। સિંગદાણા ઠંડા થઈ જાય એટલે એના ફોતરા ઉખેડી અને એને બે ભાગમાં ડિવાઈડ કરી અને બધા જ સિંગદાણા તૈયાર કરી લઈશું। એક પેનમાં 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું અને બધા સિંગદાણાને રોસ્ટ કરી અને સારું એવું તેલનું કોટિંગ કરી લઈશું। સિંગદાણા દાજે નહીં એ રીતે સ્લો ફ્લેમ પર એને રોસ્ટ કરી અને સાઈડ પર રાખી દઈશું। ત્યારબાદ આપણે એના માટેનો એક મસાલો તૈયાર કરશું, જેમાં 1 ચમચી જેટલા લીંબુના ફૂલ, સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું। ત્યારબાદ 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, પિંચ હિંગ એડ કરી દઈશું, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી ગરમ મસાલો પાવડર, બધા ટેસ્ટને બેલેન્સ કરવા 2 ચમચી શુગર એડ કરી અને ગ્રાઇન્ડ કરી લઈશું। મસાલો તૈયાર છે। હવે આપણી સિંગ થોડી એવી ગરમ હોય ત્યાં જ આ મસાલો એડ કરી દઈશું। સારી રીતે સિંગને મસાલાથી કોટ કરી લઈશું તો તૈયાર છે આપણી ચટપટી સિંગ। થેન્ક યુ।